कंटिन्यूअस शूटिंग वाली બધું એક હતું છે પછી ફાઇલ ફાઉન્ડેશન સેકન્ડ ફાઇલ અને વન બેસ્ટ 24 સપ્ટેમ્બર શેર કરો મીડિયામાં સર્ચ કરી એક તો મોબાઈલ લિસ્ટ મોકલી તો ને 5 ઓરિજિનલ આઈફોન્સ હતા ઓરિજિનલ दारा टूटी के अरे यार वो इनएक्टिव देखो ना પછી લખજે હવે ચાલો આમ બાજુ लेसिंग डिजाइन तो फर्स्ट ऑफ ऑल तो अपना माइंड में पहलो क्वेश्चन आ रही है लेसिंग એટલે બરાબર रेलवे स्टेशन है कि ब्रिज है कि कसे भी स्टील ना कॉलम के ओके જોયું છે ઓકે તો સ્ટીલ ના કોલમ કઈ આ સી સેક્શન છે જો ચેનલ સેક્શન એવું આ બીજો સી સેક્શન આને કહેવાય બેક ટુ બેક એક સી સેક્શન આ હોય બીજો સી સેક્શન આ હોય અને એવા જ આખા પ્રોજેક્શન આખા ઉપર ખેંચાતા હોય રાઈટ તો આ કોલમ છે પણ આ કોલમ ને એકબીજા સાથે ટાઈપ કરી રાખવા માટે મારે શું કરવું પડે છે લેસિંગ કરવું પડે છે તો ધીસ ઇઝ આ લેસિંગ એટલે શું છે વન ટાઈપ ઓફ पट्टी બીજું કઈ છે નેક્સ્ટ સ્ટ્રીપ જ છે ઓકે તો એ બેક ટુ બેક ચેનલ સેક્શન છે કે ટો ટુ ટો અહીંયાથી આ બીજો ચેનલ સેક્શન આ રીતના મૂકેલા છે રાઈટ ખ્યાલ આવે છે ઓકે તો આ છે તે લેસિંગ હવે આ વન સાઈડ એટલે અહીંયાથી આમ લેસિંગ આવ્યો અહીંયાથી આમ આવ્યો અહીંયાથી આમ આવ્યો આમ આવે છે તો આ સિંગલ લેસિંગ કહેવાય બરાબર સિંગલ લેસિંગ સમજો અહીંયાથી આવે છે સિંગલ લેસિંગ પણ સપોઝ જેવું અહીંયાથી આમ ચાલુ થયું એવું જ આ છેડાથી આમ પણ આવશે અહીંયાથી આમ પણ જશે અહીંયાથી આમ પણ જશે તો એ કયો થઈ જશે ડબલ લેસિંગ એટલે એની ફર્સ્ટ ફિગર એની જતી સિંગલ લેસિંગ અને ડબલ લેસિંગ રાઈટ જો આ સિંગલ લેસિંગ છે જ્યારે આ કેવું છે જો ડબલ લેસિંગ ખ્યાલ આવે છે અહીંયા લખ્યું છે ક્લિયર કટ ડબલ લેસ સિસ્ટમ સિંગલ લેસ સિસ્ટમ ક્લિયર છે લેસિંગ એટલે શું છે એ ખબર પડે છે પહેલું તો બરાબર કોઈ ડાઉટ હોય તો પૂછો અત્યારે લેસિંગ એટલે શું બરાબર લેસિંગ એટલે બીજું કઈ છે જ નહીં એક સ્ટ્રીપ છે જેની આપણે ડિઝાઇન કરવાની છે ડિઝાઇન પોર્શન સુધી પૂછે છે ત્યાં સુધી મને કોઈ જ વાંધો નહીં બહુ જ ઈઝી છે તકલીફ ચેકમાં છે બરાબર સર તો બ્રેસિંગ અને લેસિંગમાં શું ડિફરન્સ છે બ્રેસિંગ અલગ છે બ્રેસિંગ બાંધે આપણે દાંત હોય દાંત પર કેવું આમ બાંધી રહીએ છે ધેટ ઇઝ ધ બ્રેસિંગ સર લેસિંગ એને જોઈન્ટ કરી રાખે પકડી રાખે છે બ્રેસિંગ પકડીને ખેંચે છે એને એ ડિરેક્શન तो ये क्या प्रोग्राम એટલે એના એક્ઝામ્પલ એટલે હા કે આ લેસિંગ આવું તો હજુ બ્રેસિંગ કેવું પણ લેસિંગ એન્ડ બ્રેસિંગ ક્યાં આવ્યું લેસિંગ એન્ડ બેટનિંગ છે ચેપ્ટરનું નામ તો થિયરીમાં પૂછ્યા છે બેટનિંગ છે બેટનિંગ એટલે અહીંયાથી આ સ્ટ્રેટ પટ્ટી આ છે ને જો અહીંયાથી આ થયું લેસિંગ અને આ સ્ટ્રેટ પટ્ટી જે છે ને આ થયું બેટનિંગ ખ્યાલ આવે છે બ્રેસિંગ છે જ નહીં બ્રેસિંગ એટલે હું એને હોલ્ડ કરશે અને ખેંચશે લેસિંગ ખાલી હોલ્ડ કરી રાખશે છૂટું નહીં પડવા દે ખ્યાલ આવે છે
सिंगल इम्पोर्टेंट लिखा आगे जाना हाँ लिखा ये वाला क्वेश्चन का टाइप्स ऑफ बेसिक इम्पोर्टेंस ना चलो अंदाજો दूसरा कौन सा मेरे को नहीं આ સાહેબ હવે જેવું પછી બધી વાત કરીએ લેસિંગ એટલો આઈડિયા તો આવી ગયો છે કે બે ચેનલ સેક્શન હશે આઈધર બેક ટુ બેક હશે અથવા ટુ 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 હશે બરાબર પણ એ બંને ચેનલ સેક્શન જે વર્ટિકલી ઊભા થતા જશે એ બંને ચેનલ સેક્શનને જોઈન્ટ કરી રાખવા માટે મારે હું પ્રોવાઈડ કરવું પડે છે લેસિંગ ઓકે તો એ લેસિંગ જે પ્રોવાઈડ કરવું પડે છે એના માટેની ડિઝાઇન છે અહીંયા ફર્સ્ટ લીધેલું છે આપણે સિંગલ લેસિંગ અને એવું જ આપણે ડબલ લેસિંગ કરવું હોય તો जनरली सिंगल लेसिंग જ પૂછાય છે એટલે સિંગલ લેસિંગ assume angle of lacing theta is equal to 45 degree આમાં તમારે કોઈ ચેન્જ કરવાનો નહીં પતા ચલ रहा है थीटा કેટલો રાખવાનો 45 रीजन કેમ ચેન્જ नहीं करवाना सपोज अगर मैं थीटा 45 डिग्री के बजाय 30 डिग्री कर रहा हूं तो જેવું આને 30 ડિગ્રી કરીશ એટલે મારે આની લેન્થ આ હાઈટ આ ફાઇન્ડ કરવા માટેની બધી જ ફોર્મ્યુલા જે છે બધી બદલાઈ જાય ખ્યાલ આવે છે એટલે થીટા 45 ડિગ્રી ફિક્સ જ રાખવાનો એટલે આ બધી ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં રહેશે ખ્યાલ આવે છે ઓકે તો ફર્સ્ટ થયું એઝ્યુમ એંગલ ઓફ લેસિંગ થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી નાઉ ચેક whether single lacing is sufficient or not આપણે શું ચેક કરીએ છીએ પહેલું તો કે સિંગલ લેસિંગ આપણે જે સિંગલ લેસિંગ ડિઝાઇન કરવાનું વિચારીએ છીએ એ સિંગલ લેસિંગ એ સફિશિયન્ટ છે કે નથી એ ચેક કરવાનું છે રાઈટ तो फॉर सिंगल ISMC सर सिंगल ISMC અને સિંગલ લેસિંગ બેવ ડિફરન્ટ વસ્તુ છે સિંગલ લેસિંગ એટલે આની વાત કરીએ છે આ સ્ટ્રિંગ અને સિંગલ ISMC એટલે આ એક ચેનલ સેક્શન એના પછી આવશે ડબલ ISMC એટલે આ એક અને આ એક બે ચેનલ સેક્શન આવશે ખ્યાલ આવે છે તો જેવું અહીંયા બોલીએ છે સિંગલ ISMC ડબલ ISMC એટલે ચેનલ સેક્શન છે અને આ સિંગલ લેસિંગ ની વાત કરીએ છે લેસિંગ એટલે ખાલી આ સાઈડ છે સિંગલ લેસિંગ ક્લિયર છે ઓકે तो check single lacing sufficient or not for single ISMC G is equal to gauge distance હતો કે gross distance gauge distance કેવી રીતના ફાઇન્ડ કરતા હતા તમે 60% ઓફ કનેક્ટેડ લેગ સર પણ આમાં કનેક્ટેડ લેગ કયો તો કનેક્ટેડ લેગ કયો આ જે લેસિંગ છે આ લેસિંગ ક્યાં આગળ કનેક્ટ કરે છે આ પોર્શન પર તો આ પોર્શન એટલે શું છે BF width of flange આ ચેનલ સેક્શન છે તો ચેનલ સેક્શન ની ફ્લેંજ આની ઉપર કનેક્ટ કરે છે રાઈટ તો width of flange જે પણ હશે એ BF that is the connected leg length થઈ જશે ખ્યાલ આવે છે એટલે ફર્સ્ટ મેં અહીંયા લખ્યું છે કે BF is equal to width of flange હવે આ BF સપોઝ 100 હોય કે 120 હોય તો according to that 60% એ મારા માટે શું થઈને ઉભું રહી જશે G gauge distance ક્લિયર થયું આ ફર્સ્ટ Okay. Next, R minimum. R minimum is equal to something centimeter is equal to something mm. તમારી પાસે સ્ટીલ ટેબલ છે ઓપન કરો જેની પાસે ના હોય તે ના ઓપન કરે ઓકે હોય તો હવે એમાં R minimum એટલે RXX RYY અહીંયા લખેલું છે R minimum એટલે રેડિયસ ઓફ ગાયરેશન તો જો એવું કશું લખેલું છે રેડિયસ ઓફ ગાયરેશન RXX RYY હેડિંગમાં વાંચો મળ્યું જો જેવા છૂટા પેજ છે ને એમાં સેકન્ડ લાસ્ટ કોલમ છે રેડિયસ ઓફ ગાયરેશન ચેનલ સેક્શનમાં જોવાનું આ I સેક્શન છે C સેક્શનમાં જુઓ હા તો રેડિયસ ઓફ ગાયરેશન મળ્યું ચેનલ સેક્શન જોવાનું આ I સેક્શન છે ફેરો અહીંયા C સેક્શન છે તો એમાં જુઓ રેડિયસ ઓફ ગાયરેશન મળ્યું હા અહીંયા હું લખ્યું છે ગામા x એટલે rxx ry એ બેમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય લાસ્ટ બેન્ચ મળ્યું તમને ઓકે તમને ઓકે તો rxx ryy એમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય તે મારા માટે શું થઈ જશે r મિનિમમ ક્લિયર થયું r મિનિમમ ક્યાંથી મળશે તે ઓકે l0 is equal to શું છે તો કે સ્પેસિંગ ઓફ લેસિંગ સ્પેસિંગ ઓફ લેસિંગ મતલબ એક લેસિંગ અહીંયા બોલ્ટ આ સપોઝ વિડ્થ ઓફ પ્લેન છે એટલે આ સેક્શન ઉપર લેસિંગ અહીંયાથી સ્ટાર્ટ થયો હવે ક્યાં આવશે બીજું તો કે અહીંયા હશે તો આટલું જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ L0 ખ્યાલ આવે છે પણ હવે 45 નો એંગલ છે તો 45 નો એંગલ છે એટલે ફોર્મ્યુલા કેટલી થઈ જશે G ક્લિયર સ્પેસિંગ G તો G એટલે શું હતું ગેજ ડિસ્ટન્સ તો અહીંયા હતું આ G
આટલું ડિસ્ટન્સ ગેજ ડિસ્ટન્સ g જો આ ગેજ ડિસ્ટન્સ g હતો જ અહીંયાથી આ પ્લસ આ ક્લિયર સ્પેસિંગ બે સેક્શન વચ્ચેનું સ્પેસિંગ ધેટ ઇઝ ધ ક્લિયર સ્પેસિંગ સપોઝ અહીંયા 200 છે અહીંયાથી આ g આપણે ફાઇન્ડ કરી દીધો છે ઓલરેડી તો g પ્લસ ક્લિયર સ્પેસિંગ પ્લસ g એટલે મારા માટે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આટલું ડિસ્ટન્સ થયું રાઈટ હવે 45 નો એંગલ છે તો આ જે ડિસ્ટન્સ થશે એટલું જ ડિસ્ટન્સ આમ પણ થઈ જશે આટલું જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ આમ પણ થઈ જશે તો આ વેલ્યુ મલ્ટીપ્લાય બાય 2 કરી દઉં એટલે મારા માટે શું થઈ ગયું આ L0 એટલે L0 લખ્યું છે 2 times g plus clear spacing plus g બોલો આવડશે L0 ઉપર મને r મિનિમમ મળેલું L0 upon r મિનિમમ કરું which this value is less than 50 then it is બોલો આવડશે આ ફર્સ્ટ પોર્શન જો ફરીથી એકવાર પહેલું શું કર્યું મેં સિંગલ લેસિંગ એ તો ડિઝાઇન જ છે સિંગલ લેસિંગ એટલે તો યાદ રાખવાનું છે assume angle of lacing theta is equal to 45 થશે check single lacing sufficient or not આ ચેક કરવાનું છે એમાં for single ISMC માં g is equal to gauge distance અને gauge distance હું ફાઇન્ડ કરીશ connected leg length ના 60% સર connected leg length તો કે bf ફાઇન્ડ કરશો તમે bf चैनल सेक्शन है लेकिन ब्रिड्थ ऑफ लेंथ તમને प्रॉपर्टी માંથી મળશે राइट तो bf मिलेगा आपको bf का यूज करके आप g फाइंड कर पाओगे ओके r मिनिमम स्टील लेवल का यूज करोगे उसमें से rxx ryy मिलेगा तो उसमें से जो भी मिनिमम वैल्यू होगी दैट इज द r मिनिमम राइट अब L0 फॉर्मूला कौन सी हो जाएगी आ फिगर माइंड में याद रखना फॉर्मूला कौन सी हो जाएगी 2 इन द ब्रैकेट g प्लस स्पेसिंग प्लस g ब्रैकेट क्लोज तो ये मुझे क्या हो जाएगा L0 upon r मिनिमम तो वो जो फाइंड करोगे आप वो वैल्यू 50 से कम होनी चाहिए देन इट इज ओके ખ્યાલ આવે છે આ સર સિંગલ ISMC માટે ઓકે થયું હવે ચેક કરો ઇટ ઇઝ ઓકે ફોર ડબલ ISMC ઓર નોટ તો ડબલ ISMC માટે ફોર ડબલ ISMC RZZ is equal to something centimeter RYY is equal to something centimeter તો સર ખબર કેવી રીતના કે RZZ અને RYY એટલે અથવા તો RXX ને RYY તો અહીંયા પણ હતું રાઈટ તો ડબલ ISMC માટે તમને કાં તો ત્યાં ડાયરેક્ટ આપી દેશે વેલ્યુ પેલો એ છે આપણી પાસે SP16 લાઈન મારી ગયું છે કેવું કે છે યાર grasshopper green color hata green જો આ બાજુ આ સાઈડ સપોઝ જો પ્લાન તમને અહીંયા દેખાય છે એવું જ આ મને મળ્યું છે કંઈક 189 નંબરના પેજીસ છે બરાબર છે હવે જે સેક્શન તમને આપ્યો હોય એ સેક્શન લેવાનો સપોઝ અહીંયા કયો સેક્શન દેખાય છે આ અહીંયા જો ને ISMC વાળું બતાવી દો એટલે તમને આઈડિયા આવી જશે ISMC ઓકે અહીંયા કયો સેક્શન દેખાય છે આ મોટેથી બોલ ISMC 300 તું ના બોલી હતો ओके ISMC 300 ISMC 350 અને ISMC 400 તો ત્રણ સેક્શન અહીંયા આપેલા છે એવા ત્રણ સેક્શન અહીંયા છે એવું જ આ પેજ ફેરીશ તો બીજા ત્રણ સેક્શન મળશે રાઈટ અહીંયાથી આ ફિગર જોઈ લેવાની ડબલ ચેનલ લેસ્ડ ઓર બેટન ટુ બી યુઝડ એઝ અ કોલમ લખેલું છે એવી જ રીતના અહીંયા ફિગર આગળ પણ આપેલી હોય છે આવી ફિગર આપેલી છે ઓકે એટલે ફિગર પરથી બી તમને આઈડિયા આવશે મારે જે પણ સેક્શન તમને અહીંયા આપેલો હોય સપોઝ ISMC 400 હોય તો ISMC 400 માં જોવાનું સ્ટીલ ટેબલમાં નથી એટલે એમાં ના જોતા બરાબર છે એક ડિરેક્ટ કરી દો
ઓકે ચાલો પાછા આ બાજુ. मेरा હા તો ડબલ આઈએસએમસી સેક્શન છે અહીંયા, રાઈટ. હવે ડબલ આઈએસએમસી માં અહીંયા કંઈક લખેલું છે, આ ફર્સ્ટ વાંચો બેટા. डेजिग्नेशन ડેઝિગ્નેશન એટલે આઈએસએમસી કયું છે તે અહીંયા મને આ લાઈનમાં લખીને આપેલું છે. પછી वेट વેટ, ઓકે. एरिया એરિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈ, રાઈટ. જે અહીંયા આપણને જોઈશે આઈ, બરાબર. પણ એમને હું કાઢી બી નાખીશ, તમને નહીં વાપરવા દો. પછી मॉड्यूलस ऑफ सेक्शन મોડ્યુલસ ઓફ સેક્શન zxx. પછી रेडियस ऑफ गाइड રેડિયસ ઓફ ગાયરેશન rxx, રાઈટ. rxx જ છે ખાલી. તો અહીંયા કંઈક આમ હોરિઝોન્ટલ લખેલું છે ને એમાં લખેલું છે આમાં જ તો, रेडियस ऑफ गायरेशन r by y રાઈટ. અહીંયા rxx અને અહીંયા ryy કંઈક આ રીતના આપેલા છે. ખ્યાલ આવે છે? तो जब डबल आईएसएमसी आप यूज करोगे जब, तो उस टाइम rxx ryy यहाँ से लेना पड़ेगा आपको. ख्याल आवे છે? xx ને zz એક જ છે. xx ને zz એક જ છે, સેમ જ છે. ક્લિયર છે? આ પોઈન્ટ ખબર પડી? ઓકે. તો rxx ryy આ બંને વેલ્યુ એટલે અહીંયા અને અહીંયા ચેન્જ હોઈ શકે છે. હોઈ શકે, ઘણીવાર સેમ પણ હોય છે. ઓકે. પણ ryy માં ચેન્જીસ હોય. rxx સેમ હોય પણ ryy માં ચેન્જીસ હશે, બીકોઝ સિંગલ આઈએસએમસી એમાં એક જ ચેનલ સેક્શન હશે, ડબલ આઈએસએમસી એમાં સ્પેસિંગ હશે. અને એકોર્ડિંગ ટુ ધ સ્પેસિંગ અહીંયા હું લખ્યું છે આમાં તો spacing between webs સ્પેસિંગ બિટવીન વેબ્સ એટલે બે વેબ વચ્ચે સ્પેસિંગ આપેલું છે. તો એકોર્ડિંગ ટુ ધ સ્પેસિંગ ryy ની વેલ્યુ ચેન્જ રહેશે. ખ્યાલ આવે છે? એટલે rxx સેમ મળશે પણ ryy ચેન્જીસ આવશે. ક્લિયર થયું? ઓકે. આ પાછળ આપી દો. જોઈ એવું હોય તો જોઈને જવા દેજો. ચાલો પાછા આમ બાજુ. rxx ryy મળ્યું, બરાબર. આ બેમાંથી જેની પણ વેલ્યુ પાછા આમ બાજુ. rxx और ryy मिलेगा, उसमें से जिसकी भी वैल्यू कम होगी वो आपके लिए क्या हो जाएगा? r मिनिमम, राइट. kl अपॉन r मिनिमम. सर kl मींस इफेक्टिव लेंथ, वो आपको ऑलरेडी दी हुई होगी. इफेक्टिव लेंथ आपेली हसे, तो kl अपॉन जो भी वैल्यू मिनिमम है वो r मिनिमम, तो kl अपॉन r मिनिमम समथिंग वैल्यू मिलेगी आपको. ख्याल आवे छे? હવે L0 अपॉन R मिनिमम मतलब यहाँ पर जो वैल्यू आ रही है वो वैल्यू इज लेस देन 0.7 into KL upon R minimum into 1.05. ओके, देन इट इज ओके. બોલો આવડશે આ? ફરીથી એકવાર જોઈશું. આ જ હર્ડ છે, આમાં તો કઈ હર્ડ છે જ નહીં, બરાબર. આમાં જ છે જે બી છે. કદાચ ભૂલ પડે તો, અને પડવા તો દઈએ નહીં, હમણાં હું પૂછીશ એટલે આવડી જ શકશે બધાને. સિંગલ લેસિંગ થીટા કેટલો? बोल ले 45. थीटा assume angle of lacing is theta is equal to 45 degree. હવે ચેક કરીશું સિંગલ લેસિંગ સફિશિયન્ટ ઓર નોટ. બંને માટે ચેક કરીશું. સિંગલ આઈએસએમસી માટે પણ ચેક કરીશું, ડબલ આઈએસએમસી માટે. तो पहले सिंगल आईएसएमसी માટે चेक करिस तो એના માટે મારે કયું જોઈએ છે? गेज डिस्टेंस d फाइंड करना है आपको. तो विड्थ ऑफ लेंथ पहले फाइंड करनी पड़ेगी. तो bf जो है उसका 60% कनेक्टेड लेग लेंथ करके आप g फाइंड कर सकते हो. तो यहाँ पर मुझे क्या मिलेगा? g. अब जो भी सेक्शन है आईएसएमसी 400 350 450 जो भी सेक्शन है उसके rxx और ryy दोनों में से जो भी मिनिमम होगा वो आप कंसीडर करोगे r मिनिमम, राइट. अब L0 की फॉर्मूला, तो L0 is equal to 2 in the bracket g plus clear spacing plus d, राइट. तो मुझे क्या मिल जाएगा? L0 upon r मिनिमम वैल्यू करेंगे हम और that value should less than 50, then it is okay. तो आपका खाली અને ખાલી सिंगल ISMC. હવે ડબલ ISMC अगेन RZZ અથવા RXX RYY બેમાંથી જે પણ ઓછું હોય તે r મિનિમમ. KL given હશે ઇફેક્ટિવ લેન્થ, તો KL upon r મિનિમમ કરો અને કન્ડિશન ખાલી યાદ રાખવાની છે L0 upon r minimum less than 0.7 into KL upon r minimum into 1.05, then it is okay. બોલો આવડશે આટલો? Okay. Second, effective length of lacing. ઇફેક્ટિવ લેન્થ ઓફ લેસિંગ. લેસિંગ ની લેન્થ કેટલી છે તે સમજવાનું છે. તો ઇફેક્ટિવ લેન્થ ઓફ લેસિંગ એટલે આ લેસિંગ ની આટલી એક લેન્થ થવાની છે. આટલું કેટલું છે? 200 plus 50 plus 50.
એવું ગણવા નહીં ફોર્મ્યુલા G પ્લસ ક્લિયર સ્પેસિંગ પ્લસ G આટલું તો માનો છો તમે G પ્લસ ક્લિયર સ્પેસિંગ પ્લસ G તો આ 2 અને ડિવાઇડ માં જતા રહે એટલે કહેવાશે હું L0 ડિવાઇડ બાય 2 એંગલ 45 ડિગ્રી છે આ L0 ડિવાઇડ બાય 2 આ પણ L0 ડિવાઇડ બાય 2 તો પાછળ શું કહે છે અંડર રૂટ ઓફ ધીસ નો સ્ક્વેર પ્લસ ધીસ નો સ્ક્વેર ખ્યાલ આવે છે તો according to Pythagoras LE is equal to LE effective length LE is equal to under root of L0 by 2 square plus L0 by 2 square ખ્યાલ આવે છે એટલે LE effective length મળે નેક્સ્ટ width of હા બોલો ડાઉટ ના કોઈ ડાઉટ છે સર અહીંયા આપણે તો નીચે ઇફેક્ટિવ લેન્થ ફાઇન્ડ કરીએ આ ઇફેક્ટિવ લેન્થ કોની કહીએ આ ઇફેક્ટિવ લેન્થ કોની કોલમની કોલમ જે હશે ને તેની ઇફેક્ટિવ લેન્થ બુક છે ને લેસિંગ નો સમ કાઢને હા વાંચને મોટેથી એનો સમ વાંચને ડેટા વાંચને ખાલી એટલે એ લોકોને આઈડિયા આવી જાય ડિઝાઇન અ સિંગલ લેસિંગ ધ્યાનથી સાંભળજો ફરીથી ડિઝાઇન અ સિંગલ લેસિંગ ડિઝાઇન અ સિંગલ લેસિંગ સિસ્ટમ ક્લિયર કટ કીધું છે આગળ for a column composed of 2 ISMC ફોર અ કોલમ કમ્પોઝડ ઓફ 2 ISMC ચેનલ સેક્શન છે ઓકે 300 ISMC 300 આ સેક્શન આપેલો છે 35.8 kg per meter વેટ પણ આપેલું છે નહીં કામ પણ placed back to back at clear spacing of 200 mm પ્લેસ્ડ બેક ટુ બેક ક્લિયર સ્પેસિંગ ઓફ 200 mm એટલે બે કોલમ બે વેવ વચ્ચેનું ડિસ્ટન્સ છે 200 mm આગળ axial factor load on column is 1500 kN ઓકે એક્સિયલ ફેક્ટર લોડ ઓન કોલમ ઇઝ 1500 kN તો 1500 kN 1500 kN that is given લોડ આપેલો છે ઓકે આગળ effective length of column is 5.0 ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ આપેલું છે મને કેટલું 5.0 meter તો KL એટલે ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ that is given ક્લિયર થયું ડેટામાં આપેલું જ હશે ઓકે ચાલો પાછા આગળ ક્લિયર છે ને હવે ઓકે બોલો આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર છે સેકન્ડ સ્ટેપ માં આવડશે ઇફેક્ટિવ લેન્થ આ ઇફેક્ટ એલી કોનું છે લેસિંગ માટે આ એનું છે એ જ સમજો એલી ની ફોર્મ્યુલા આવી ગઈ છે અંડર રૂટ ઓફ L0/2 સ્ક્વેર પ્લસ L0/2 સ્ક્વેર width of lacing એટલે આ જે સ્ટ્રીપ છે ને એની width કેટલી width of lacing તો width of lacing B is equal to 3 into D where D is equal to diameter of bolt આ D કયો તો કે diameter of bolt તો diameter of bolt suppose 20 છે તો B ની વેલ્યુ કેટલી થઈ ગઈ 60 3 into D હશે diameter of bolt 16 છે તો D 16 into 3 ક્લિયર થઈ ગયો એટલે મને width મળી ગયો thickness of lacing T is equal to LE upon 40 તો LE અહીંયા મળેલો છે divide by 40 કેલ્સીમાં આપેલું છે તમને T મળશે easily therefore size of flat lacing is size of flat lacing size જોઈએ છે તો કેવું થઈ જશે lacing નો cross section આ lacing છે તેનો cross section એટલે B into thickness T એટલે અહીંયા લખાશે કયું B આ વેલ્યુ into thickness T આવે for lacing bar બોલો આવડશે અહીંયા સુધીનું આ lacing ની ડિઝાઇન તો અહીંયા પતી જાય છે ઓકે એના પછીનું જે આગળ છે ચેક કરવા માટેના એના સ્ટેપ્સ છે અહીંયા સુધી ક્લિયર છે ફર્સ્ટ ઓકે ફરીથી એકવાર જોઈશું assume angle of lacing theta is equal to 45 degree next છે check for single lacing sufficient or not for single ISMC એમાં gauge distance G is equal to something 60% of BF ડાયરેક્ટ તો BF ની વેલ્યુ તો મને મળશે જ પ્રોપર્ટી માંથી તો મને કોણ મળશે G gauge distance G મળે તો R minimum ફાઇન્ડ કરવા માટે RXX અને RY માંથી જે ઓછું હશે તે R minimum હશે ઓકે
अब L0 is equal to 2 into G plus C. Okay, तो L0 upon R minimum मिलेगा and that value should less than 50. Then it is okay. હવે ડબલ ISMC માટે તો ડબલ ISMC માટે કયું કરીશું ફરીથી તેમાંથી જે ઓછું હશે તે R minimum. Next KL is also given. तो KL upon R minimum ने condition कही KL upon R L0 upon R minimum is less than 0.7 into KL upon R minimum into 1.05. Then it is okay. Next effective length LE. LE is equal to under root of L0 by 2 whole square. L0 by 2 मतलब L0 तो यहाँ से मिलेगा ही मिलेगा, डिवाइड बाय 2 करोगे तो डायरेक्ट आप LE फाइंड कर सकते हो, ठीक है। उसके बाद width of lacing B is equal to 3 into D. D એટલે diameter of bolt. वो हम एज्यूम करेंगे बोल्ट का डायमीटर कौन सा प्रोवाइड करना है। अगर उन्होंने दिया है तो वो लेंगे, नहीं दिया है तो हम एज्यूम कर लेंगे। तो एज्यूम कयो करीશું 20 મને ઈઝી પડે 20 into 3 કેલ્સિયમ કરવાનું ઈઝી પડે, बराबर। ओके डी हुआ। उसके बाद थिकनेस फाइंड करनी है तो LE upon 40 तो मुझे थिकनेस मिल जाएगी। ओके હવે જે પણ સ્ટ્રીપ છે સપોઝ ये સ્ટ્રીપ मुझे मिल रही है राइट, લેસિંગ ની આ સ્ટ્રીપ છે તો આને લખવાનું કેવી રીતના છે તેના માટે સાઈઝ ઓફ ફ્લેટ લેસિંગ ની સાઈઝ કઈ છે, લેન્થ જે હશે તે એ લેવા ગઈ, મારે જોઈએ છે કોણ વિડ્થ B थिकनेस T, मतलब यहाँ पर आ जाएगा B and T। બોલો ક્લિયર છે? ઓકે ફરીથી હવે પાછા ચેક પર જઈએ છીએ, આપણે આગળ જઈશું। ઓકે તો उसके लिए R મિનિમમ ફાઇન્ડ करना है। R મિનિમમ ફાઇન્ડ કરવાનો એટલે અંડર રૂટ ઓફ I upon A એટલે આ સર પાછું I ફાઇન્ડ કરવાનો I is equal to BD cube by 12 मतलब B into D એનો ક્યુબ ડિવાઇડ બાય 12 તો મને I મળ્યો। A એટલે B into D કરું તો મને R મિનિમમ મળે। કોઈ સર ઈઝી રસ્તો છે? R minimum is equal to T upon root 12। T તો અહીં ફાઇન્ડ કરવો જ હતો, ડિવાઇડ બાય root 12 કરું તો મને મળી જશે કે નહીં R minimum। તે પાછો ડાઉટ આવે છે, હે ડાઉટ એટલો બધો આવે છે કે સર કેટલા R minimum? એક R minimum તમે અહીંયા કરાવો છો, એક R minimum તમે અહીંયા કરાવો છો, હજુ R minimum અહીંયા કરાવો છો, તે ખબર નહીં પડતી, આ બધું ભેગું થવાનું, હે આ R minimum કયો હતો? સિંગલ ISMC। R મિનિમમ કોના માટે છે? R મિનિમમ કોનો છે? લેસિંગ સ્ટ્રીપ, જે લેસિંગ વાળી સ્ટ્રીપ છે તેનો છે। આ સેક્શન ના છે, આ સેક્શન સિંગલ ISMC સેક્શન, આ ડબલ ISMC માટેનો સેક્શન અને આ છે સ્ટ્રીપ જે લેસિંગ આપણે ડિઝાઇન કરીએ છીએ તેનો R મિનિમમ ફાઇન્ડ કરીએ છીએ। ખ્યાલ આવે છે? હવે ક્લિયર થયું? હવે ચેક જે કરવાનું છે એમાં બે ચેક આવશે, એક કોમ્પ્રેશનમાં ઓકે છે અને બીજું છે ટેન્શનમાં, એ ચેક કરવાનું છે રાઈટ। તો અહીંયા લખ્યું છે કે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ લેસિંગ, મેં ખાલી બે હેડિંગ આપ્યા, એક કોમ્પ્રેસિવ અને આ બાજુ ટેન્શન જે તમે લખેલું છે બરાબર એ જ રાખવાનું છે। ઓકે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ લેસિંગ ચેક કઈ રીતના કરીશ તો PD should greater than axial force in lacing then it is okay। લેસિંગ ની અંદર જે પણ એક્સિયલ ફોર્सेस જનરેટ થાય છે એના કરતા વધારે વેલ્યુ કોની છે? PD રાઈટ। તો PD should greater than axial force in lacing તો સર PD કેટલો? એના માટે તો અહીંયા ફાઇન્ડ કરીએ છીએ કે PD is equal to AE into FCD અને આવું આપણે ઓલરેડી કરી ગયેલા છે, કોલમ ડિઝાઇન ના સમ કરેલા ને એમાં PD ફાઇન્ડ કરેલો છે આપણે AE into FCD કરીને। તમે જો એક્ઝામ્પલ જોશો તો તમને યાદ આવશે, કરેલા હશે તો અત્યારે યાદ હશે પણ નહીં યાદ નહીં
AE into FCD, area in effective area into FCD. तो सर A effective area cross section area of lacing, cross section area કેવી રીતના ફાઇન્ડ થઈ જશે? D into D મલ્ટીપ્લાય કરીશ મને ક્રોસ સેક્શન એરિયા મળશે, રાઈટ? અચ્છા સર FCD માટે IS 800 2007 ટેબલ 9C પેજ નંબર 42 ઓપન કરો એટલે તમને જોયેલું લાગશે. પેજ નંબર 42 ઓપન કરશો, જો જોયેલું છે આવું કંઈ કરેલું છે કોલમ ડિઝાઇન માટે કરતા હતા યાદ હોય તો યાદ આવ્યું? FCD ફાઇન્ડ કરતા હતા આપણે, એમાં ફર્સ્ટ કોલમ નો હેડિંગ કેવો હતો? KL upon R, એટલે KL ની જગ્યાએ મેં લખ્યું છે કે LE upon R મિનિમમ. KL એટલે શું છે? KL મતલબ क्या? જો ફરીથી પાછો અહીંયા મિસ્ટેક ના થાય, ત્યાં લખ્યું છે KL એટલે ઇફેક્ટિવ લેન્થ, પણ કોની ઇફેક્ટિવ લેન્થ? ઇફેક્ટિવ લેન્થ હા બરાબર છે. KL એટલે ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ છે, પણ અત્યારે હું કોના માટે ચેક કરું છું? લેસિંગ માટે. તો લેસિંગ ની ઇફેક્ટિવ લેન્થ ઓફ લેસિંગ એને કોઈ કીધું છે LE, અને એટલા માટે અહીંયા મેં લખાયું છે LE upon R मिनिमम. पता चल रहा है, राइट? यहाँ पर हमें LE यूज करना है इंस्टेड ऑफ KL. આપણે કોલમ માટે ચેક કરતા જ નહીં, એ તો આપણે કોમ્પ્રેશન મેમ્બર કોલમ ડિઝાઇનમાં કર્યું એમાં કરવાનું હોય બધું કર્યું. ઓકે, અત્યારે મારે શું કરવાનું છે? લેસિંગ માટે કરવાનું. તો લેસિંગ માટે કેવી વેલ્યુ છે? LE, એટલે LE upon R મિનિમમ. મને કોઈક વેલ્યુ મળશે, અકોર્ડિંગ ટુ ધીસ વેલ્યુ મને કોણ મળી જશે? FCD. એરિયા AE એ તો આ બેનું મલ્ટીપ્લાય કરીશ એટલે મને મળશે, તો મને કોણ મળી જશે અહીંયાથી? PD. ખ્યાલ આવે છે? PD AE into FCD એટલે મને PD મળી જશે. ઓકે, આ મને મળ્યો PD. હવે મારે એક્ચ્યુઅલ ફોર્સ ઇન લેસિંગ ફાઇન્ડ કરવું છે. તો એક્ચ્યુઅલ ફોર્સ ઇન લેસિંગ કેવી રીતના ફાઇન્ડ થઈ જશે? VT upon 2 sin theta. આવું સર અહીંયા 50 નંબરના પેજ ઉપર જુઓ તો કંઈ કીધું છે, ક્લોઝ 7661 પેજ નંબર 50. છે કીધું છે કશું? પેજ નંબર 50 ક્લોઝ 7661. હા 7661 એ 2.5% જો લખ્યું છે, મળ્યું ખરું બધાને? જો વાંચો છો, the lacing shall be proportionate to resist a total transverse shear VT at any point in the member equal to at least 2.5% of the axial force in the member. લખ્યું છે એટલે 2.5% એટલે લખ્યું 2.5% of axial force in the member એટલે axial load on column. axial load on column given હોય, હમણાં જ આપણે વાંચેલો 1500 કિલોન્યુટન યાદ હોય તો એક્ઝામ્પલમાં, તો એ given into 2.5% મને કોણ મળશે? VT upon 2 sin theta કરું એટલે મને કોણ મળશે? આ axial force in lacing. એની વેલ્યુ અહીંયા મૂકીશ તો PD is greater than this હોય then it is okay. Hence lacing is safe in compression. બોલો આપણે કોમ્પ્રેશન માટે ફરીથી એકવાર પહેલેથી જોઈશું ફરી. lacing assume angle of lacing theta એવું બોલવાનું, ઈગો theta નહીં. assume angle of lacing theta is equal to 45 degree. check single lacing sufficient or not. So first for single ISMC and G is equal to 60% of BF done directly to L0 ની formula okay. L0 upon R minimum સેનાથી ઓછું હોવું જોઈએ, then it is okay. હવે for double SMC આપશે, મેં તમને કીધું છે, તમને કદાચ ડાયરેક્ટ આપશે, મેં તમને કીધું છે કયા પેજ ઉપરથી જોવાનું, પાછળ આપેલા છે બરાબર છે. R મિનિમમ મળ્યો એમાંથી KL આપેલો હતો એટલે હવે KL upon R મિનિમમ, તો કન્ડિશન કઈ ફૂલફિલ કરવી જોઈએ? હવે L0 upon R minimum less than એટલે પેલું પિક્ચર મેં જોયું હમણાં 2-3 દિવસ પર સુપર 30, એમાં એવું કે છે કે આમ ફોર્મ્યુલા તમે આમ હવામાં જનરેટ કરો કે એવું કંઈક કહે છે, પછી આમ કરીને લાવે એવું તો ના થાય. પણ જો આપણને યાદ હોય ને તો તમે આમ બોલતા જાઓ ને તો આમ માઇન્ડમાં લખાતું જાય, એ છે તમને યાદ હોય તો એવું થાય. ઓકે ઠીક છે. સમથિંગ ધેટ ઇઝ ઓકે. એટલે કયું હતું એ સમથિંગ? કયું હતું?
હમણાં આપણે બોલ્યા ને LE upon R minimum less than 0.7 into KL upon R minimum into તો ઓકે એટલે આ પતી ગયું જે અઘરું લાગતું હતું તે હવે જઈએ ઇફેક્ટિવ કઈ નહીં જોવાનું જઈએ એટલે તઈ જોવાનું નહીં ઇફેક્ટિવ લેન્થ ઓફ લેસિંગ LE એટલે અંડરરૂટ ઓફ ડન એટલે મને LE મળે હવે width of lacing B is equal to where D is equal to ઓકે હવે thickness of lacing T is equal to LE upon 40 કે root 40 LE upon 40 ઓકે એટલે મને size of lacing મળી ગયો હવે lacing ની એક પ્રોપર્ટી જોઈએ છે and that is R minimum તો R minimum is equal to કઈ ફોર્મ્યુલા T upon 12 હવે ચેક કરીશ compressive strength of lacing ચેક કરવાનું એટલે કન્ડિશન કઈ ફૂલફિલ થવી જોઈએ PD greater than greater than છે કે less than છે greater than PD greater than axial forcing lacing સર PD કેવી રીતના ફાઇન્ડ કરવાનું સિમ્પલ AE into FCD સર AE કેવી રીતના ફાઇન્ડ કરવાનો B into D ક્રોસ સેક્શન ઓફ લેસિંગ સર FCD પેજ નંબર 42 એના માટે જોઈએ LE upon R minimum એટલે મને FCD મળી જશે ઓકે એટલે PD મળી ગયો હવે જોઈએ છે axial forcing lacing is equal to VT 2.5%. VT upon 2 sin theta where VT is equal to 2.5% of axial forcing તો બોલો axial forcing lacing મળે કે ના મળે આવડે compressive strength તો બાકી કયો રહ્યો tensile strength ચાલો હવે જો તમને કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આવડી જાય તો ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં કઈ છે જ નહીં તમને યાદ હોય તો આપણે ટેન્શન મેમ્બર વાળું ચેપ્ટર પણ કરી ચૂકેલા છે ઓકે ટેન્સાઇલ સ્ટ્રેન્થ શું કહેવા માંગે છે કે ચેક ફોર ટેન્સાઇલ સ્ટ્રેન્થ PD greater than axial forcing lacing તો ઓલરેડી ફાઇન્ડ કરી ચૂક્યા છે આપણે અને આગલા સ્ટેપમાં તો હવે મારે ફાઇન્ડ કયું કરવાનું રહ્યું TD અને TD એટલે હું તો કે 0.9 ANFU આવું તો કંઈક શીખેલા છે હમણાં જ ગોલ્ડમાં પણ જોઈ ગયા રાઈટ or TD is equal to AGFY upon gamma n0 take whichever is smaller value of TD AN એટલે હું B minus D into T B minus D એટલે હું width of lacing minus dia multiply by thickness T એટલે net section આવી ગયો બરાબર એટલે A net 0.9 ANFU upon gamma m એટલે TD મળ્યો બીજો AGFY AG એટલે cross section એનો મલ્ટીપ્લાય કરીશ into FY upon gamma m0 મને બે TD મળશે જે ઓછું હોય એ TD લેવાનો અને એ વેલ્યુ એક્શન ફોર્સિંગ લેસિંગ કરતા વધારે આવી જોઈએ તો પતી ગયું છે બોલો આવડે કે ના આવડે કોઈ ડાઉટ છે ઓકે અહીંયા સુધી થયું ધેટ મીન્સ તમે ચેક પણ પૂરા કરી ચૂકેલા છો બરાબર મેં તમને હમણાં ફિગર બતાડી હતી ફરીથી ફિગર પર જતા રહીએ છીએ ओके ફરીથી ફિગર પર ગયા તો આ લેસિંગ સર લેન્થ થઈ ગઈ એની વિડ્થ થઈ ગઈ એની થિકનેસ થઈ ગઈ લેસિંગ ડિઝાઇન થઈ ગઈ મેં એને ચેક કરી લીધું કોમ્પ્રેસિવમાં પણ ઓકે છે ટેન્શનમાં પણ ઓકે છે બધું ચેક કરી લીધું તો ફાઇનલ બાકી કયો રહ્યો તો કે કોઈ પણ લેસિંગ તમે પ્રોવાઈડ કરો એમાં ટોપમાં અને બોટમમાં આ ટાઈ પ્લેટ આપવી જ પડે કમ્પલસરી રાઈટ એટલે જેવી ટોપમાં મૂકીએ છે પ્લેટ એવી જ પ્લેટ ક્યાં મૂકવામાં આવે બે સાઈડ આમ બાજુ મૂકી છે એવી આમ બાજુ પણ હોય આમ બાજુ છે એવી આમ બાજુ પણ ખ્યાલ આવે છે ઓકે એટલે અહીંયાથી આ 1 2 3 આ 1 2 3 આ બોલ્ટ તો હું ડિઝાઇન કરવા જ નહીં બેસું ફિક્સ જ 6 બોલ્ટ નાખી જ દેવાના પણ આ જે ટાઈ પ્લેટ છે આ ટાઈ પ્લેટની લેન્થ ટાઈ પ્લેટની વિડ્થ અને ટાઈ પ્લેટની થિકનેસ આ ત્રણ વસ્તુ મારે ડિઝાઇન કરવાની બાકી રહેશે ઓકે બસ સર આ બોલ્ટ બાકી રહ્યા તો આ બોલ્ટ કેટલા પ્રોવાઈડ કરવાના સિમ્પલ છે એક જ બોલ્ટ હોય બીજો બોલ્ટ મારે નાખવો હોય તોય નખાય નહીં રીઝન કેમ કે મેં જે વિડ્થ D = 3 * D કર્યું છે બરાબર તો એક બોલ્ટ હું સપોઝ અહીંયા પ્રોવાઈડ કરું છું એક બોલ્ટ અહીંયા પ્રોવાઈડ કર્યો હવે બીજો બોલ્ટ મારે નાખવો હોય ને તો P કાઉન્ટ કરવું પડે પીચ તમે એક વસ્તુ વિચારો કે ડાયામીટર બોલ્ટનો 20 mm છે તો P કેટલું થયું 2.5 * 20 એટલે 50 mm
50 mm થવું જોઈએ p, તો જ હું બીજો બોલ્ટ નાખી શકું. આપણે વિડ્થ કેટલી રાખીએ છીએ 20 છે તો 60 mm વિડ્થ. આ 60 mm વિડ્થ રાખું, અહીંયા હું બોલ્ટ નાખું તો અહીંથી 50 mm થાય કરું પોસિબલ નહીં થાય. એટલે બોલ્ટ ઓલવેઝ કેટલો આવવાના છે 1. ક્યાં આગળ પણ લેસિંગ ના કનેક્શનમાં. હા અહીંયા અલગ, આ અલગ છે. આ કોણ છે? ટાઈ પ્લેટ છે. એટલે અત્યારે હવે આપણે ટાઈ પ્લેટ ની ડિઝાઇન પર જઈશું. ક્લિયર થઈ ગયું છે આટલો? અહીંયા સુધીનું જેટલું કર્યું છે એ ખબર પડી ગઈ છે? ઓકે. ટાઈ પ્લેટ ની ડિઝાઇન કે બહુ મોટી નથી. હા નહીં કરાયું? આ તો ના કરીએ આપણે, માર તો સારું. હા જોઈ લે, એ પોઝિટિવ. ચાલો, જે મેં હમણાં જ કીધું, મેં તમને પ્રેક્ટિકલી સમજાવ્યું કે લેસિંગ. આમ બાજુ પાછા લાસ્ટ મેં હમણાં પ્રેક્ટિકલી સમજાવ્યું કે સપોઝ આ લેસિંગ છે અને લેસિંગને મારે કનેક્ટ કરવાનું છે. અહીંયા લખ્યું છે કે બોલ્ટેડ કનેક્શન, એન્ડ કનેક્શન, આવું બધું કંઈક લખ્યું છે, બરાબર. અને આટલું બધું કર્યું એના પછી એમને એવું કીધું કે નંબર ઓફ બોલ્ટ કેટલા આવે છે? તો કે 1. 0.8, 0.9 એટલે 1. તો હવે પ્રેક્ટિકલી અમને આવડે છે. પ્રેક્ટિકલી કેવી રીતે મેં કીધું કે આની વિડ્થ કેટલી? એવું નહીં તો 20 mm બરાબર. હા ચલો 60. ઓકે 60 છે તો બોલ્ટનો ડાયામીટર તો 20. હવે એ આના સેન્ટરમાં જ મૂકવો પડશે મારે. હું એ જ ડિસ્ટન્સ e કાઉન્ટ કરવા બેહીશ તોય મેળ નહીં પડે. એટલે મારે આને કમ્પલસરી આના સેન્ટરમાં મૂકવો જ પડશે કશે. અહીંયાથી એ ડિસ્ટન્સ કાઉન્ટ કરીને મૂકાશે મારાથી, બરાબર છે. તો અહીંયાથી કાઉન્ટ કરી અને મેં અહીંયા મૂકી દીધો બોલ્ટ. ડન. હવે મારે બીજો બોલ્ટ મૂકવો છે તો જગ્યા છે, એટલે કમ્પલસરી બોલ્ટ કેટલા આવવાના છે? 1. તમે આખું સ્ટેપ કરશો એનાથી પણ અહીંયા કેટલું આવશે? 0.88, 0.85 સેવ 1. ખ્યાલ આવે છે? એટલે આપણે આખું જોડાઈ દેવાનું અને સીધું જ કેવું લખી દેવાનું? પ્રોવાઇડ 1 નંબર ઓફ બોલ્ટ એટ ઈચ લેસિંગ ફોર કનેક્શન. ઓકે. નેક્સ્ટ છે ટાઈ પ્લેટ, જે ખાલી શીખી લો. ચાલો, ટાઈ પ્લેટ effective depth is equal to spacing plus 2 CYY greater than 2 into BF. એટલે શું કહે છે કે જે ટાઈ પ્લેટની ડેપ્થ છે ને એના માટે અહીં વાત કરે છે સ્પેસિંગ. સ્પેસિંગ એટલે શું? તો કે બે કોલમ વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે ક્લિયર સ્પેસિંગ 200 તો હતું જ આપણું, પ્લસ 2 into CYY. હવે CYY ફરી તમને પેલામાં આપેલું છે SP16 માં અથવા સ્ટીલ ટેબલમાં જુઓ તો. તો જે સેક્શન હોય એની CYY ની વેલ્યુ સિમ્પલ મારે મૂકવાની હોય, રાઈટ. મલ્ટીપ્લાય બાય 2 કરી દો, પ્લસ સ્પેસિંગ કરો. એ વેલ્યુ શુડ ગ્રેટર ધેન 2 into BF is equal to something. અને જે પણ વેલ્યુ આવશે તે અહીંયા કંઈક લખવામાં આવશે, બરાબર. ઓવરઓલ ડેપ્થ રિક્વાયર્ડ એટલે ઇફેક્ટિવ ડેપ્થ, આની જે ડેપ્થ થઈ છે પ્લસ 2 into એજ ડિસ્ટન્સ. એજ ડિસ્ટન્સ એટલે તો કે E is equal to આપણે કરેલું છે 1.7 into DH ને એ બધું, બરાબર. લેન્થ ઓફ ટાઈ પ્લેટ એટલે ક્લિયર સ્પેસિંગ પ્લસ 2 into BF. હજુ આમાં નહીં ખબર પડી તો લેન્થ ઓફ ટાઈ પ્લેટ જુઓ કેટલું ઈઝી. જો ટાઈ પ્લેટ ની લેન્થ કરવી છે તમને એટલું તો ખબર છે, અહીંયાથી આ BF ની આટલી વેલ્યુ તો હશે જ તમારી પાસે, આટલી પણ BF ની વેલ્યુ હશે. અને આ ક્લિયર સ્પેસિંગ છે તો સિમ્પલ છે ને, ક્લિયર સ્પેસિંગ પ્લસ 2 ટાઈમ્સ BF એટલે મને લેન્થ મળે કે ના મળે? L0 અલગ છે. L0 એટલે બોલ્ટના સેન્ટર થી લઈને બોલ્ટનું સેન્ટર છે. L0/2 એટલે ક્લિયર અલગ થઈ ગયો. એટલે આની લેન્થ તો બહારથી બહારની આઉટ ટુ આઉટ સુધીની છે. ખ્યાલ આવે છે? એટલે BF પ્લસ ક્લિયર સ્પેસિંગ. ક્લિયર? એટલે આ મને મળશે એની લેન્થ મળી જશે. અહીંયા એ જ લખ્યું છે ક્લિયર સ્પેસિંગ પ્લસ 2 into BF અને રિક્વાયર્ડ થિકનેસ ઓફ ટાઈ પ્લેટ એટલે ક્લિયર સ્પેસિંગ પ્લસ 2 into G ડિવાઇડેડ બાય વિડ્થ ઓફ લેસિંગ. લેસિંગ ની વિડ્થ એટલે આ P, બરાબર. એનાથી મને ડિવાઇડ કરી દો તો મને શું મળશે? એની થિકનેસ ઓફ ટાઈ પ્લેટ. આવડશે?
બરાબર આ હું મોઢે નહીં જ કરાવતો હમણાં બરાબર કેમ કે તમે આટલું લખો તો એ ઇનફ થઈ જાય પછી તો વાંધો ના આવડશે ઓકે તમારે કેટલું કહેવાનું છે તે હું તમને કહું ચેક ફોર કોમ્પ્રેસિવ અને ચેક ફોર ટેન્સાઇલ સુધી બા બા જે બોલવું એ બરાબર પણ અહીંયાથી લઈ અને ત્યાં સુધીનું કરવાનું ડન વાંચો 2 મિનિટ છે 5 મિનિટ આપવું જોઈએ તો